નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચરચિતમ નિજને પુષ્પસૃજાલં કૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદાં ધર્મનन्दनमहं विचिन्तये. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ સુદ પૂનમ તારીખ 29/6/2026 સોમવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદમ કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈકાલે મહાનુભાવાની સ્વામી તિથિ હતી. એના જીવનના જે કંઈ થોડા ઘણા સદગુણો હતા, એના જીવનમાં ઘટી ગયેલી જે કંઈ ઘટનાઓ હતી, ભગવાન પ્રત્યેનો એનો જે પ્રેમ હતો, એની મુમુક્ષુતા હતી ભગવાન મેળવવા માટેની, એના વિશે આપણે કથા શ્રવણ કર્યું હતું. ચાલો કથાના પ્રસંગમાં સંત મુરદાસની વાત ચાલે છે. ઝોલાપર ગામમાં દેવાનંદ આહિર એના ખેતરનું કામકાજ કરે છે. ચોમાસાનો સમય છે. 20 સાથી જોડાયેલા છે. ગામમાંથી
ભાત આવે છે અને એ દિવસે દેવળના આહિરે લાડુ બનાવ્યા છે. અને ખેડૂતને આનંદ હોય, વાવણી હોય ને એ લાડવા બનાવે. 20 સાથી, એક હાંકનારો, એક ઓણિયા ભરનારો, એટલે લગભગ 50 જેટલાનો માહોલ છે આખો. વાડી બપોરનો સમય થયો, જસુભાઈ બધાએ જસુભાઈને દેવાનું ગાડું લઈ અને બધા માટે જમવાનું લાવ્યા છે. લાડવાના ટોપલા ભર્યા છે, બધા જમવા બેઠા છે. મૂળજી પણ હાથી બંધ રાખીને જમવા માટે આવે છે. પહેલાં જમવાની તૈયારી કરે. મૂળજી હાથમાં ડોલ લઈ, ટુવાલ લઈ અને બાજુમાં નદી છે ત્યાં સ્નાન કરવા માટે જાય છે. પહેલાં કીધું કે મૂળજી અત્યારે જમવું નથી, મારે જમવું તો છે પણ મારું નિયમ છે કે સ્નાન કર્યા પહેલાં હું જમતો નથી. અને પૂજ્યપાદ જોગી સ્વામીનો કાયમ માટે નિયમ હો. જ્યારે સ્વામી ઠાકોર જમાડતા એક ટાઈમ જમતા, પણ પહેલાં સ્વામી સ્નાન કરવા જાય અને પછી ઠાકોર જમાડે. કાયમ માટે વર્ષોથી નિયમ. આવ્યા મહારાજના ચરિત્રમાં આપણે ઘણી વાર જોઈએ તો મહારાજ આવે પહેલાં સ્નાન વિધિ કરે, વસ્ત્ર પરિધાન કરે અને પછી મહારાજ જમવા બેસે. તો કે ભગત તમારે બીજા કાંઈ નિયમ ખરા? તો કે છે, નાના મોટા ભગવાને ધરાવીને પછી જમવું. સારું, અમે તો એ હમણાં આગળ ત્રાપટ દેવું. ત્રાપટ એટલે તૂટી પડજો. તમે ત્રાપટ દો, ભગત કે હું મારો વિધિ કરવા જાઉં છું. અને ભગત ગયા, સ્નાન કરીને આવ્યા અને આ બાજુ અનાડી લોકોએ વિચાર કરેલો કે આજ ભગતને ભૂખો રાખવો છે. બધાએ નક્કી કર્યું કે ખબરદાર છે, જો એકે લાડવો વધવા દીધો તો હગી માના સમજે. મેં કોઈ કે દેવી હોય એ બોલા, અરે ભાઈ ભગવાનનો ભગત છે, એને કાંઈ ભૂખા રખાય? એણે આપણી સાથે આખો દી ખેતીનું કામ કર્યું છે. અરે મલકની ગોફતની ખીચડી ખાધી છે, આજે એક દી ભૂખો રહે તો હું ફેર પડવાનો હતો. માટે આજ તો એને ભૂખો રાખો. ખબરદાર કોઈ એક બટકું જો વધવા દીધું છે તો. અને ભાઈ લાડવા મળ્યા જમવા. લાડવાનો ભૂકોય વધવા દીધો નહીં. મૂળજી આવ્યો છે, હાથમાં ડોલ છે, એક હાથમાં નાવણીઓ છે, ભીનું કપડું રાખ્યું છે. આ લોકોએ પાછળથી ગારાના લાડુ કરી 8-10 અને ટોપલામાં રાખી અને માથે પથ્થરનું ટાંકી દીધું. એ કે આવે ને એ થોડાક આગા બેઠા આવે એટલે આપણે એને આ દઈ કહી દેવું કે ભાઈ તું તારા ભાગના લાડવા રાખ્યા છે, તું નિરાંતે હવે જમી લે. આવ્યો મૂળજી, ટોપલો જોયો, એની પાસે ભીનું વસ્ત્ર ભગવાન મને કાયમ રાખતા છે, એને માથે ઢાંકી દીધું અને માનસી પૂજા કરવા બેઠી. જો જૂના સંતો ભક્તો હતા ને એ માનસી પૂજાના મહારાજનું સુખ બહુ લેતા હો. નિષ્કોણ સ્વામી તો ભક્ત ચિંતામણીમાં એક આખું પ્રકરણ લખ્યું છે, 76મું પ્રકરણ. આપણે એનું શ્રવણ કરીએ કે ભક્તો એટલે સંતો મહારાજને કેવા કેવા ભાવથી એનું ચિંતન કરતા. સ્વામી લખે, હવે ગુર્જર ધર્મા સંત ફરતા, કરતા રે વારતા, પંચવ્રતે પુરાશુરા, પ્રભુને સંભારતા. તેણે મનમાં વિચાર્યું, હસીનાથજી કેમ નાવ્યા, આજકાલ કરતા દર્શન વિના દિન બહુ ગયા. રાહ જોવે છે થોડા સમય સુધી મહારાજનું દર્શન ન થાય તો હજી મહારાજ આવ્યા નહીં. અને મહારાજે સંકલ્પ પણ કાંઈક એવો કરેલો હોય છે, અગાઉ સમાચાર મોકલાય છે કે તમે બધાએ જાઓ, અમે જેતલપુર આવશું. આ જેતલપુરની લીલા છે. એમ સોચ કરીને સંત સૂતા, તેની સ્વપ્નમાં આવ્યા હરે, સખા સંગે શ્યામળો જાણું પધાર્યા દયા કરે.
શ્વેત વસ્ત્ર પહેરી લે રે જાણું આવી આય શ્વેત ચડી સંત મન મગન થઈ કહે ધન્ય ધન્ય યાદ ઘડી. આ સ્વપ્નની વાત ચાલે છે હો. પણ સંતો એ વખતે ભક્તો જેમ સ્વપ્નમાં ભગવાનની સેવા કરતા હોય એમ માનસી પૂજામાં પણ સેવા કરતા અને ભગવાન પ્રત્યક્ષ એની સેવા અંગીકાર કરતા. આ તમે જુઓ ખાલી સ્વપ્નો આવે છે, આ ખાલી સપનું નથી હો. એક કહે મહારાજને મેં ગુંજાર પહેરાવ્યા કાજુ બાજુ કુંડળ કરે ફૂલના તોરા ધરાવ્યા. એક કહે જાણું ચંદન ઘસી ચૈરે સુમારા થશું. એક કહે જાણું અલબેલાને ભેટીઓ ભરી બાથશું. એક કહે જાણું નાથના ચરણ છાય પાછાતીએ. એક કહે બેઠે મૂર્તિ તે તો નવ જાય કહે. એક કહે મેં સખા ઢીઠા સંગે સુંદર શ્યામને. એમ સંતે સ્વપ્નમાઈ દીઠા પૂરણ કામને. આમ સંતોએ સ્વપ્નમાં અલગ અલગ રીતે મહારાજની સેવા કરી, મહારાજના દર્શન કર્યા અને સવારે બધાએ ઉઠીને વાત કરે નાહી ધોઈને કે મને તો મહારાજને આવા દર્શન થયા. પેલા સાધુ કે મને તો મહારાજે આવા દર્શન થયા. અરે મેં મહારાજની આમ સેવા કરી, તો પેલા કે મેં આમ કરી. હજી જ્યાં વાત કરે છે ત્યાં મહારાજ પધાર્યા અને 10 દિવસ સુધી આ જેતલપુરમાં મહારાજે અદ્ભુત લીલાઓ કરી છે. અદ્ભુત લીલાઓ તો કરી છે, પણ મહારાજે એમાં જે હિંમત ભરી એક વાત કરી છે. મહારાજે વાત કરી, બધા સંતોને ભેળા કર્યા છે, હરિભક્તોની સભા કરી છે અને મહારાજ કહે છે કે ભક્તો સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમ રાખજો શિરમતે. જાળવીશ મારા જનને વળે કરી સજતનયતી. એમ કરતા જો પંડ પડ છે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જેમડા છે તમને તે પારસે અક્ષરથી. આવી આવા દિવ્ય વચનો મહારાજે હિંમત ભરી વાતો એ જેતલપુરમાં 10 દિવસ સુધી આવી રીતે મહારાજે અલગ અલગ લીલાઓ કરી છે. આપણે તો આમાંથી એ સમજવાનું, મહારાજ કે સુખ દુઃખ આવે તો સ્થિરમતી રાખજો, ડગીને જતા હું તમારી સાથે છું. આ એક સાવધાની રાખજો, મારી આજ્ઞાનો લોપ ન કરતા. હા, સુખ દુઃખ આવે સર્વે ભેરું એમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ એક વાત મહારાજે એવી કરી, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો બોલો. મહારાજ કે નહીં તો તમે નચિંત રહેજો, ચિંતા ન કરતા. જે મળ્યા છે તમને એ પારસે અક્ષરથી. પણ એક વાત આ વચ્ચે મૂકી દીધી ને કે ભોગવશો, વ્રત ટેક જો ટાળશો તો મહારાજ કે મારે તમારે બનશે નહીં. અને શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ પ્રમાણે જીવન જીવતો હોય એ અમારો, બાકી અમારા સંપ્રદાય થકી બહાર છે. અને જો એ પ્રમાણે જીવન જીવતો હોય મહારાજ કે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અને ચારેય પુરુષાર્થની સિદ્ધિ અવશ્ય એને પ્રાપ્ત થશે.
કેવડી મોટી વાત કરી. અને એટલા માટે નિષ્કાળ સ્વામી કે મહારાજને અંધકારે, કોને? મહારાજને, બીજાને નહીં હો, મહારાજને અંધકારે જરૂર મારે આવવું હોય. મહારાજ કે વિરુદ્ધ મારું ક્યારે બદલે નહીં, એમ બધાને જણાવજો, જાહેર કરજો કે જો કોઈ મારો આશ્રિત થશે એને હું અવશ્ય તેડવા આવીશ. એમાં પણ એક જોવાનું છે, હો, તેડવા આવે પણ એવું વચન નથી કે અક્ષરધામમાં પુગાડે. એનો થાય એટલે તેડવા અવશ્ય આવે, પણ અક્ષરધામમાં જ પૂગી જાય એ વાતમાં માલ નથી. પછી જોગી સ્વામી ઘણી વાર કહેતા કે વિહારી ઓલા સાધુને મારા તેડવા તો આવ્યા પણ ધામમાં ન કરવા દીધો. સામે આમ વાત કરે. મેં તો કેમ સામે? કે ऐसे ભૂખ જાણે મારા જાણે એ જાણે કે પણ મહારાજ ધામમાં ન કરવા દીધું. તેડવા મહારાજ આવ્યા. તમે કીધું ક્યાં સામે અને ક્યાં લઈ જાય? કે નાખે શ્વેતદીપમાં બદ્રી કાશ્રમમાં ગયા. અહીંયા શું કરે? મેં તપ કરી પછી મહારાજે રાજે કરી પછી મહારાજાને તેડી જાય. થોડી ઘણી કસર હોય ને તો મહારાજ ટાળે. આપણે ભાગ્યશાળી છીએ, મહારાજે એટલું તો વચન આપ્યું કે મારો થાય ને તેડવા તો 184માં ભવાટવીમાં ફટકાવે તો નહીં. આનો અર્થ એવો પણ નથી કે આપણે આજ્ઞાનો લોપ કરો, આજ્ઞા શિર સાથે પાડવી હો, એમાં ચૂક આવવા ન દે. નહીતર ભગવાન જેમ દયાળુ છે, સરળ છે, એમ કુરબિયા ભગવાન છે. કેવા? કુરબિયા ભગવાન છે. રતિનો હિસાબ લે એવા છે. એમ કાંઈ ભગવાન એટલા બધા હાવ છેતરા એવા નથી. હો, કૃપા વરસાવે પણ એનો થાય ને એના ઉપર, બધા ઉપર મહારાજ કૃપા વરસાવતા નથી. સારધાર એટલે તો તમે જુઓ, અમુક હરિભક્તો હોય, આપણે દુધાળાના મૂળજી ભગત હતા ને, શિક્ષા પત્રની એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. બ્રહ્મસત્રમાં આવે, થોડુંક ભાતું સાથે લાવે, પૂરું થાય એટલે પછી સ્વામી પાસે રજા લેવા. સામે જાઉં છું. કેમ? તો કે મહારાજની આજ્ઞા છે. હવે માણસો તો રાખ્યા છે પણ પશુ રાખ્યા ને સરભરા કરવી એ મહારાજની આજ્ઞા છે. હરખું ધ્યાન રાખે ન રાખે, એક નાનામાં નાની આજ્ઞા પણ ક્યારેય લોપતા નહીં. તમે કલ્પના કરો, એની દીકરીને વળાવવાનો પ્રસંગ હોય અને 2:30 વાગ્યા હોય અને ભગત મંદિરમાં માછી પૂજા કરે. ઓલા બધા ગોતે દીકરીનો બાપ ક્યાં? તો કે એ તો ભગત છે, તો અત્યારે તો કાંઈ મંદિરે હોય કે ઠાકોર જગાડીને પછી આવી છે. બોલો તો કે અહીં મુહૂર્ત સાંભળી જાય. એ મુહૂર્ત એને કંઈ આડવું નહીં આવે. અરે એકનો એક દીકરો ધામમાં જતો રહ્યો, જુવાન દીકરો ધામમાં ગયો. તો ઓલી એસટી બસો હોય ને 14માના દિવસે ભગતે લાડુ બનાવેલા ડોલ ભરીને બસમાં ચડે કે લેવો લાડવા ખાવું, લાડવા. કેમ? તો કે મારા દીકરો અક્ષરધામમાં ગયો છે. થાય બીજાથી બસ ઊભી રાખે ગામને પાદે અને બધા લાડો ખવડાવે. કોઈ કહેતું નહીં હોય કે હા તો આ ગાંડો થઈ ગયો લાગે, દીકરો હોયો ગયો અને બધાને લાડવા વેચીશ. ભગતની વાત આખી, એની સ્થિતિ જુદી હોય છે. આપણે સોલા વિદ્યાપીઠના કૃષ્ણનગર શાસ્ત્રી હતા, અને બોમ્બેમાં કથા ચાલતી હતી અને આવડું મોટું સંકુલ એનો વારસદાર તમે જુઓ તો ખરા. એ એક્સિડન્ટમાં અચાનક જતો રહ્યો. આ દાદાની કથા બહુ ચાલે અને તાર આવ્યો કે તમારો દીકરો ધામમાં જતો રહ્યો છે. કથામાં દાદાએ ખાલી એટલું કીધું કે માફ કરજો, આવતીકાલે કથા બંધ રહેશે અને બીજે દિવસે પાછા બપોર પછી કથા રાબેતા ચાલુ રહેશે. મારે થોડુંક કામ છે એટલે માફ કરજો, હું જાઉં છું. આવ્યા, દીકરાનો અગ્નિ સંસ્કાર કર્યો, બીજે દી પાછા બોમ્બે ગયા. બીજે દિવસે બપોર પછી કથા ચાલુ કરી અને કથા મળે એમ કીધું કે હું એટલા માટે ગયો હતો કે મારી ઘરે 21 વર્ષથી મહેમાન આવ્યા હતા, એને ભણાવવા માટે ગયો હતો. સગો દીકરો છે, હો, આવડા મોટા સંકુલનો વારસદાર છે, છતાંય કેવો હતો મહેમાન? કેવો મહેમાન? આ ઘરમાં રહેતા હોય તોય જળ કમળવત રહેતા હોય. એણે એનો દીકરો માયનો જ નહોતો. ઋણાનું બંધને બધા ભેળા થાય છે
જે આપણે આપણું માન્યું છે, હકીકતમાં આપણું કોઈ છે આ દુનિયામાં કોઈનું સગું નથી. કર્મની અનુસારે બધા ભેળા થાય છે અને પાછા જુદા પડે છે. જેમ ધર્મશાળામાં હોય અને ઉતરે અને પાછા જતા રહે. આપણે રેલગાડીમાં બેઠા હોય ને, કોઈ ભરૂચ ઉતરે ને કોઈ વાપી ઉતરે ને કોઈ મુંબઈ પૂગે ને કોઈ આગળ પૂગે, જેનું સ્ટેશન આવે એ પ્રમાણે ઉતરી જાય. એમ કુટુંબ પરિવારમાં જેનું જેટલું આયુષ્ય હોય એટલું ઋણાબંધન હોય એટલું સાથે રહે, બાકી એનું આયુષ્ય પૂરું થાય એટલે સ્ટેશન ખાલી. હકીકત એવું છે ને, તમે જુઓ. નાનદાસ લખે છે, એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવા દે. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવા દે. એમ છે કઈ? સંસાર સગળો કાળ જવાણું, કર્મને વશ નર નારે જે. દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારે જે. આખો જગત એ કર્મને આધીન છે. જેના ભાગમાં જેટલું સુખ દુઃખ લખ્યું હોય એ પ્રમાણે ભોગવી, જેટલું આયુષ્ય હોય એ પૂર્ણ કરી અને જતો રહે છે. ભગવાને એક સ્વતંત્રતા માણસને આપી છે. બે રસ્તા બતાવ્યા છે. તારે નરકમાં જવું છે કે અક્ષરધામમાં જવું છે, એના માટે સ્વતંત્ર છે માણસ. ભગવાનનું ભજન કરે તો ભગવાન તરફ ગતિ કરે, અને જો જગત પ્રમાણે એના પ્રવાહમાં તણાઈ જાય, પંચ વિષયમાં રેચો પેચો રહે, તો એ પછી એ પ્રમાણે લખ 84માં એની ગતિ થાય છે. એ સહજ છે. બે રસ્તા છે. કયો રસ્તો પસંદ કરવો એ માણસ સ્વતંત્ર છે. ભગવાન એને છૂટ એટલી આપી, જા તારે આ પ્રમાણે જીવન જીવીશ તો આમ થશે, આ પ્રમાણે જીવીશ તો આમ થશે. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. એ કોને ક્યારે કેમ ફળ આપવું એ નક્કી એ કરે છે. માણસ પરાધીન છે, એ કાંઈ કરી શકતો નથી. એટલે જ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે કર્મ તું કર પણ ફળની આશા ન રાખે, ફળ આપવું એ મારા હાથમાં છે, તું કર્મ કરે રાખ. જ્યારે બે સામે યુદ્ધની તૈયારી હતી ને, મંડાણ હતા ને, ત્યારે અર્જુન કે મારે રથ થોડાક આગળ લઈ લો. કૃષ્ણ આગળ લીધો કે મારે જોવું છે મારી સાથે કોણ કોણ લડે છે. હવે જોયું તો અમે લડનારા કોણ હતા? બધા સગા જ હતા બધા, અને હાવ નજીકના હગા, બહુ દૂરના નહીં. જેની પાસે વિદ્યા શીખ્યા છે, વિદ્યા ગુરુ, જેના ખોળા ખૂંદીને મોટા થયા છે, ભીષ્મ દાદા પોતે. અર્જુન એમ થયું કે આ રાજ લેવા માટે, આ લોકના સુખ માટે આને બધાને મારી નાખવા, સગા સંબંધીને મારે સુખ શું કરવું? હેઠા મૂકી દીધા હથિયાર અને ઢીલો પડી ગયો. કોણ? કેવો શક્તિશાળી અને સુરવીર કેવો! એવું કહેવાતું કે એટલો શક્તિશાળી અને સુરવીર હતો. આમ હાથમાં ધનુષ લે અને પણસ આમ ખાલી આમ ખેંચીને મૂકે ને તો હાથીઓ ભલા ધ્રુજી જતા અને દ ફૂટ પાછા આવી જતા એની પણસનો અવાજથી. એટલો તો તીર ચડાવ્યો તો શું થાય? અતિ સમર્થ, અતિ શક્તિશાળી. આને કાંઈ દાદો છે એમ તેમ હતું? ધારે તો એક દીમાં યુદ્ધ પૂરું થઈ જાય એમ હતું. કેટલા દીમાં? દાદા જો ધારે. હવે તમે કલ્પના કરો, કાળને એને પૂછીને આવવું પડે, ભાઈ હું તને લેવા આવું? હવે મૃત્યુ જેના હાથમાં હોય એને કોણ મારી ગયે? અમુક આ દ્રોણાચાર્યની બધા એવા ધુરંધર હતા, એને લડવાનું નહીં હો, હાથમાં ખાલી આમ ત્રિશૂળ રાખે, એક શસ્ત્ર એને અડે નહીં જો. હવે એને કોણ મારી ગયે? તોય ભગવાને તમે જો બધાને ઠેકાણે કરી દીધા.
હે અર્જુન ઢીલો પડી ગયો ને, ભગવાન એને વિશ્વરૂપ દેખાડ્યું. અર્જુન, આ મારા સંકલ્પથી બધું થાય છે, તું તો ખાલી નિમિત્ત માત્ર છે. કદાચ તું નહીં લડે તો આ મરવાના નક્કી છે. હે તું નહીં લડે કદાચ તો આ મરવાના નક્કી છે ને મારો સંકલ્પ છે. તને ખાલી હું નિમિત્ત બનાવું છું. અને પછી વિશ્વરૂપ ભગવાનનું જોયું ને પછી કરીશે તો વચન પછી અર્જુને ઉઠાવ્યું અત્યારે તો ભગવાન છે એ લડાઈને બધું પૂરું થયું કે ભગવાન કે અર્જુન તો હેઠો ઉતરી જા. નાના પ્રભુ પહેલાં તમે ઉતરો. એમ તો હું ઉતરું છું, પહેલાં પ્રભુ તમે ઉતરો. અરે રહેવા દે, તું કહું છું એમ કંઈ. બહુ કીધું તે અર્જુન હેઠા ઉતર્યા અને ભગવાને જે નીચે પગ દીધો તો એ રથ ને ઘોડા ને બધું ભસ્મીભૂત થઈ ગયું. જોવે બહુ અર્જુન પ્રભુ આ હું એ તો દાદાના પહેલાં તીર ખતમ થઈ ગયું હતું. પહેલું જ તીર આવ્યું દાદાનું ત્યારે જ બધું આ ખતમ. યોગ શક્તિથી એને બચાવ્યું હતું. તો એ અર્જુને ઓ આપણે તો ખાલી નિમિત્ત હતા, કરનારા તો આ ભગવાન છે. પણ પાંચેય પાંડવો ભગવાનના ભક્ત ખરા ને. જ્યારે દુઃખ પડે ને તે કોને યાદ કરતા? કૃષ્ણ ભગવાનને યાદ કરતા. અને અર્જુન એટલે અર્જુન જ્યારથી ભગવાને કીધું કે હું કહું એમ કહી પછી એને ક્યારેય સંશય થયો નથી. ધર્મરાજાને હજી સંશય થયો કે અમારે પાપ થઈ ગયું ને એટલું બધું મેં મારી નાખ્યા, સગા સંબંધીને માર્યા, હવે હું ક્યારેય છૂટીશ, આવો બધા ઉદ્વેગ એને રહ્યા. પણ અર્જુનને ક્યારેય સંશય થયો નથી. અને એટલા માટે તો આપણે નરનારાયણ દેવની જય બોલાવે. તમે જો ભગવાનની હારવાય એનું અર્ચન પૂજન કરી છે, એને યાદ કરી છે. કારણ કે સમર્પિત ભગવાનને શરણે થઈ ગયા. નિષ્ઠા નિશ્ચય અર્જુન જેવી જોઈએ. એ ભગવાન આપણે વાત એ કરતા હતા કે શિક્ષા પત્રી પ્રમાણે જીવન જીવવાની આજ્ઞા પ્રમાણે રહેવું. મૂળજી ભગવાને ભોગ ધરાવે છે. થોડીક વાર થઈ માથેથી કપડો ઉઠાવ્યો છે, હાથમાં બે લાડુ લીધા. પેલા દૂર થોડાક બેઠેલા એને કીધું આવો આવો ભગવાનનો પ્રસાદ લ્યો. ના ના એ ભગત તમારા માટે જ રાખ્યો, તમે ખાઓ. અરે ભલા મને પ્રસાદ તો બધાને લેવાય ને, થોડોક લેવાય. પણ અમે તો જમી લીધું છે, તમે લ્યો, એ તમારા ભાગનું છે. અરે હું સમજુ છું મારા ભાગનું છે, પણ આ તો ભગવાને ધરાવેલો પ્રસાદ, એમ કાંઈ અનાદર થોડો કરાય. એમ જ્યારે 2-3 વખત મૂળજી ભગતે પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો ને તારો બટક બોલો એક હતો ને એ બોલ્યો હું ભગત એ ખાય, એ તો ધૂળના લાડવા છે, તમે ખાઓ. અરે બાપા ભગવાનના પ્રસાદને કંઈ ધૂળ કહેવાય? એમ કરી ભગતે નજીક બેઠા હતા ને અને 2 હાથમાં અડધો લાડુ આપી દીધો. પણ ક્યાં તો ઘીના લસલસતા સુગંધ આવે હો. ઉભે રહે ખસખસ ચોપડેલા ઓલમ થયો. અરે આવા લાડુ તો આપણે ખાતા નથી. અને બધાએ નક્કી હતું કે લાડવા છે ને હતા માટીના જ વાળેલા હતા. બધા સ્તબ્ધ થઈ ગયા. પછી તો બધાને ભગત પ્રસાદ આપ્યો. આમ ટોપલામાં જોયું તો 10 લાડવા લસલસતા ઘીના હો. ત્યારે બધાએ માફી માંગી, ભગત અમને ક્ષમા કરવી. કેમ બાપા આમાં છે ને ક્ષમા? અરે ભગત અમે તો ધૂળના લાડુ મૂક્યા. હા પણ ધૂળના ક્યાં છે? આવું હોય? સાચું બોલો છો? તો કે અમારા આત્માના હમ છે, અમારા જીવના હમ. ખરેખર તમારી પરીક્ષા કરવા માટે, તમને ભૂખા રાખવા માટે આજ અમે ધૂળના લાડુ કર્યા. હાવ સાચું કહ્યું છે? હા ભગત. એ ક્યારે બધાએ બોલા ભગત હાવ સાચી વાત કરી છે હો. અને ભગતને એમ થઈ ગયો ભગવાન મારા માટે ધૂળનું સૂયનું કરે અને હું ધૂળનું સૂયનું કરું છું. હવે મારે ખેતી કરવી નથી. તો વિચાર કરો, ભગવાન મારા માટે ધૂળના લાડુ સૂરમાં ના કરે અને હું ધૂળનું, તમે જો તો કરે સૂરમાની ધૂળ કરું છું. આવો સંકલ્પ થયો અને તરત આમ જશુબાઈ દૂર બળદને પાણી પાતાય છે નદીએ, ત્યાં ગયા, હાથ જોડ્યા, માં હવે મને રજા આપો. રજા આપવાનું કીધું એટલે જશુભાઈ બોલા
કેમ દીકરા, અમારો કોઈ ગુનો તને કંઈ ઓછો આવ્યું? તને કોઈ કંઈ કીધું? ના બાપા, તમારો ગુનો કાંઈ નથી, પણ હવે મને ભગવાન બોલાવે છે. કેમ બેટા, એવું કેમ બોલે છે? પછી એને માંડીને વાત કરી કે આ લોકોએ માટીના લાડુ કર્યા હતા, તો ભગવાને મારા માટે એ ચૂરમાના લાડુ કર્યા. માં, એ ભગવાનને મારે ગોતવો છે. ક્યાં તો જસુભાઈ કહે તો મૂળજી ભગવાન તારી ભેળા છે, હે, તારે ગોતવાની ક્યાં જરૂર છે? નહીં માં, હવે આપણું ઋણાનું બંધન અહીંયા પૂરું થયું. એમ કરી કીધું, દેવાળા હતા ને, મારા જે રામ રામ કહેજો, જે નારાયણ કહેજો, એમ કરી ત્યાંથી મુઠ્ઠી વાળી. હો જસુભાઈ મૂળજી મૂળજી કરતા રહ્યા. અહીંયા એના બાપા વાહે ધોર્યા હતા, ઘર છોડું ત્યારે ભઠ્ઠી હડકી ત્યારે, અને અહીંયા માનો પ્રેમ એને ભૂલાવે એવા જસુભાઈનો પ્રેમ હતો. એ મૂળજી મને હાણે મુઠ્ઠી વાળી. પછી એને એમ થયું, બસ હવે ભગવાનને ભેટાડે એવા સંતનો જોગ કરું. અને મૂળજી ત્યાંથી નીકળી અને બધા તીર્થયાત્રામાં જાય છે. આગળ પછી એને જે સંત મહાત્મા મળે છે, જે કંઈ ઘટના ઘટે છે એ આપણે આવતીકાલે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.